હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો સવારમાં જો જાડુ નાસ્તો બનાવે છે. મસ્ત નાસ્તો થઈ ગયો. પછી તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે ગુડ ન્યૂઝ શું છે એ તો તમારે વ્લોગ જ જોવો પડશે તો ખબર પડશે. જેમ જેમ વ્લોગ આગળ આવશે એમ તમારા ફાયદા માટેની એક વસ્તુ અમે લઈને આવવાના છીએ. તો વ્લોગ જોતા રહેજો. તો હમણાં હું ને જાડુ તો ઘરમાં એકલા છીએ. તો જાડુ એ બધું છે ને આ ચા બનાવે છે ને બધું નાખી દીધું છે. મારું કામ છે ખાલી ગવણી લઈને હલાવવાનું. તો મેં કીધું તું હું એ હલાવું છું ગવણી લઈને. તું બહાર જઈને જે કચરો કે જે તાર કરવું હોય ને સાફ કરવું હોય કે વાળવાનું હોય તો એ બધું કર. એટલે જાડુ બહાર જો વાળવા ગઈ છે ને આપણું કામ છે બસ ગવણી લઈને હલાવવાના. જાડુએ કીધું એ મુજબ આપણે ચા ને તો ઉકાળી દીધી છે. હવે માસ્ટર શેફ આવ્યા છે. જાડુ ઓકે બની છે કે ઠીક ઠીક? બહુ એટલે બહુ મસ્ત બની છે. આજે છે ને ચાની અંદર જે મલાઈ હોય ને ઈ હોતન અમે ચાની સોરી દૂધની અંદર જે મલાઈ હોય ને ઈ હોતન ચાની અંદર નાખી દઉં તો ચા એકદમ ઘાટી રગડા જેવી. મને એમ કે તું એમ કે નીરવ એનો પ્રેમ જે નાખ્યો છે એને લીધે ચા તો મલાઈ ને ટક્કર મારી બની છે. ઈ વાતય છે. હા, નીરવનો પ્રેમ હશે એટલે જ આટલી ગળી ગળી ચા લાગે છે. એવું છે એમ? નીરવના પ્રેમથી ડાયાબિટીસ નો થઈ જાય? ડાયાબિટીસ થઈ જ જાય એવું લાગે. ના, મને આમે ગળી ચા જ ભાવે છે. એટલે મને થોડીક મીડિયમ ભાવે, બહુ ગળી નહીં હાવ મોળી નહીં એવી. પણ તું રાજકોટની ચા પી ને તો એકદમ ગળી મસ્ત આવે. તું મારા ઘરની તે નથી પીધી. તું ખાંડ ને ભૂલી જાય એવી ચા આવે અમાર ઘરે. બોલ એવું છે? નકર જે રાજકોટ વાળા વિડીયો જોતા હશે ફટાફટ કોમેન્ટ કરો ભાઈ તમારે ત્યાં છે ને બધી ગળી ચા વધારે જોવા મળે. હા, તો રાજકોટ વાળા કોમેન્ટ કરો તો આપણે નીરવને છે ને 2 પ્યાલા એકદમ ગળી ચા બનાવી પીવડાવશું. બરાબર છે? તો જ્યારે અમે નાના હતા ને ત્યારબાદ મમ્મીની બહાર જતા ને તો પેલા તો મારી બેન હતી એટલે મને કાઈ ટેન્શન નહોતું કે મારી બેન બધું ઓબ્વિયસલી એન માટે ઘરની જવાબદારી આવી જાય. પછી મારા બેનના લગ્ન થઈ ગયા. પછી મારા મમ્મી જો કે બહુ ઓછા બહાર જતા, મોસ્ટ ઓફ તો મારા પપ્પા જ જઈ આવતા. પણ કોક વાર મારા મમ્મીને બહાર જવાનું થયું હોય તો મને એટલું ટેન્શન થઈ જાય કે હવે ઘરની જવાબદારી મારા માથે આવી જાય, બધું કામ મારે કરવું પડશે. કારણ કે ત્યારે આપણે ઓબ્વિયસલી આટલું બધું ઘરનું કામ ન કરતા હોય. પણ હવે તો બિંદાસ ગમે જાય, ઘરની જવાબદારી જેટલી નાખવી એટલી નાખી લો, કાંઈ ફરક ન પડે. હવે જાડું ચામડું થઈ ગયું. તો જાડુ હવારના આપણે ગુડ ન્યૂઝ કરીએ છીએ. હવે તો મને ગુડ ન્યૂઝ કહી દે તું. હવે થોડીક વાર ખમને. અત્યારે અમે છે ને ન્યા જ જાય છે એટલે તમે થોડીક વાર ખમો. થોડીક જ વારમાં બધાને ગુડ ન્યૂઝ ખબર પડી જાય. કઈ નહીં, થોડીક વાર ખમી લ્યો. હાલો તો નીકળવું છે ને? હાલો હાલો ફટાફટ, મોડું થાય છે. તો આજ સવારના અમે જે ગુડ ન્યૂઝ ની વાત કરતા હતા ને તો ફાઇનલી હવે છે ને તમને એક ન્યૂઝ આપી જ દેવાની છે. તો અમે છે ને સિમલા મનાલી ફરવા ગયા હતા તો તમે લોકોએ બહુ પૂછ્યું હતું કે તમે એનું પેકેજ ક્યાંથી કરાવ્યું હતું, કઈ રીતે આખું પેકેજ તમારું હતું. બહુ એટલે બહુ તમે બધા પૂછતા હતા ને. તો ફાઇનલી મેં કીધું અમે છે ને હવે તમને એનો જવાબ આપી જ દઈએ. તો અમે છે ને આ ઓફિસમાં આવી ગયા છે. આ ઓફિસ તમે છે ને પહેલાય બહુ બધી વાર જોયેલી હશે કારણ કે અહીંયા અમે છે ને ઘણી બધી વાર આવી ગયેલા છીએ. તો અમે જે પેકેજ કરાવ્યું હતું સિમલા મનાલી એ કરાવ્યું હતું જૂનું ટ્રેકિંગ એન્ડ હોલિડેઝ માંથી. તો હમણાં અમે જે મનાલી ટ્રીપ કરીને આવ્યા ને જેમાં તમે લોકોએ અદ્ભુત પ્રેમ આપ્યો છે અને એ ટ્રીપ છે ને ખાસ કરીને અમારી પ્લાન કરી હતી જૂની ટ્રેકિંગ હોલિડેઝ માંથી. અને અત્યારે અમે આ લોકોનો ઓફિસ આવ્યો છે તો તમારા બધા માટે એક મસ્ત ટ્રીપ આ લોકો લઈને આવ્યા. જાડુ ટ્રીપ હું છે કહી દે. તો ધમાકેદાર જે ટ્રીપ છે એનું નામ છે મનાલી પ્લસ કસોલ અને એ ટ્રીપ માત્ર ને માત્ર 11,000 થી સ્ટાર્ટ થાય છે. બોલો. અને એની અંદર છે ને 8 દિવસની આ ટ્રીપ છે. એની અંદર તમારું અમદાવાદ થી અમદાવાદ ટ્રાન્સપોર્ટેશન પણ આવી જાય છે અને ખાવાનું રહેવાનું બધું આવી જાય છે. તો જુનૂન વાળાનો નંબર છે ને મેં આ સ્ક્રીન ઉપર આપેલો છે ને ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપેલી છે. તો ફટાફટ આ લોકોનો કોન્ટેક્ટ કરો અને તમારું પેકેજ બુક કરો. તો હમણાં છે ને ઉનાળાનું વેકેશન એ પડવાનું છે તો આપણે આ લોકોને પૂછી જોઈએ કે ઉનાળાના વેકેશન માટે આ લોકો પાસે કયા કયા પ્લાન છે. તો આપણી પાસે ઉનાળામાં હિમાચલની ટ્રીપ છે, અંદમાનની ટ્રીપ છે, ગોવાની ટ્રીપ છે અને સાથે સાથે આપણે કેદારનાથ બી કરી રહ્યા છે જેમાં બધી જ ટ્રીપમાં ફિક્સ ડિપાર્ચર અને કસ્ટમાઇઝેશન ટ્રીપ અવેલેબલ છે. આના માટે કોઈ બી ક્વેરી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. હવે તમને એમ થશે કે તમારે જુનૂનમાંથી કેમ પેકેજ કરાવવું પડે તો પહેલી વાત તો આ લોકોની સર્વિસ છે ને જોરદાર છે. હું ખુદ ગયો છું મનાલી વાળી ટ્રીપમાં. આ લોકો એટલું મારું ધ્યાન રાખ્યું છે ને. અને ટ્રસ્ટની વાત રહીને તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે ટ્રસ્ટ તો તમારે જોવું જ નહીં પડે કારણ કે હું તમને વિશ્વાસ આપું છું. ત્રીજો પોઈન્ટ કે છે ને અફોર્ડેબલ છે એટલે તમારા બધા બજેટમાં છે ને આ લોકો ફિટ થઈ જશે અને સેફટી પૂરેપૂરી આપે છે. ટ્રીપ દરમિયાન છે ને 24/7 છે ને આ લોકોનો છે ને કોલ ચાલુ જ હોય છે એટલે તમે ગમે ત્યારે છે ને તમે કોલ કરી શકો છો. અને ઉપરથી 9 વર્ષથી છે ને આ ફિલ્ડમાં છે એટલે એક્સપિરિયન્સ તો ગજબનો છે. તો તમે જુનૂન ટ્રેકિંગનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મેં તમને છે ને જુનૂનની બધી ડિટેલ આપી દીધી છે. તો પણ તમને કઈ ક્વેરી હોય અને તમારે આ લોકોની ઓફિસ વિઝિટ કરવી હોય તો અમદાવાદમાં આવેલી છે આ લોકોની ઓફિસ તો તમે પણ વિઝિટ કરી શકો છો. મેડમ તમારે આજને આજ પેકેજ નથી કરવાનું. હાલો હવે ઘરે. આજે નીરવ કહે છે કે મારી વાઈફને ક્યાંક ફરવા લઈને જવું છે તો મેં કીધું પેકેજ કરાવી નાખી. બીજું હું નીરવની આટલી બધી ઈચ્છા છે તો કાઈ નહીં. હાલો ભૂખ લાગી પેલા ખાઈ લઈએ પછી પેકેજ કરાવશું. હાલો પીવાનું છે અહીંયા પીવું હોય તો જો અહીંયા પડ્યું પાણી પી લ્યો. ખાવાનું નથી. તો પાણી બોલ પીવાનું કોકને બીજું લાગશે કાંઈક. અહીંયા પાણી જ મળશે અને બહુ હોવ તો સોડા મળશે એટલે પીવું હોય તો આવતા રહેજો. બીજું કઈ નથી મળતું. તો વાંધો નહીં. બાકી આપણે ખાવામાં નો કોમ્પ્રોમાઇઝ. એ વાત છે. આપણે બધા ખાધોડિયા જ છે. ખવડાવો ફૂલ આપણી ટૂરમાં. ખાવ અને ખવડાવો કા. ખાવ અને ખવડાવો.
ઈ વાત છે. અને ઈ તો તમને ખબર જ છે કે ફાંદા વધે છે એના ઉપરથી તમે ઈ તો અંદાજો લગાવી શકો છો. ખાવામાં તો જોરદાર છે. ગુજરાતીના ભલે ફાંદા વધે પણ ખાઈ લેવાનું. ઈ તો એમ જ હોય ને, ઈ તો વધારે રાખે બીજું. તો તમે બધાએ કીધું તું કે ચાંદલો તમને જ્યાં ગમે ને ત્યાં જ કરવો જોઈએ. તો મને છે ને મોસ્ટ ઓફ બહુ એટલે બહુ ઊંચો ચાંદલો લગાડવો ન ગમે, સેજ એવો નીચો જ ચાંદલો લગાડવો ગમે. તો જો મેં નીચે જ ચાંદલો લગાડ્યો છે. અને હમણાંથી એવું થાય છે ને કે જીન્સનું પેન્ટ મેં પહેર્યું હોય ને તો બહાર જાવ ને એટલી વાર જ પહેરું. ઘરે આવીને તરત છે ને આપણે જો નાઇટ ડ્રેસનો છે ને લેંઘો પહેરી લઈ. તો અત્યારે મેં નાઇટ ડ્રેસનો લેંઘો પહેરી લીધો છે. જો કે એ બ્લેક કલરનો છે એટલો બધો ખબર નથી પડતી, પણ અત્યારે પાછો બહાર જવાનો વિચાર છે તો આપણે ફરીથી જીન્સ પહેરી લેવું. એમાં એવું છે કે જીન્સ ફિટિંગ વાળું ને એવું હોય ને તો પહેરવાનું બહુ કંટાળો આવે. પણ જો કે મોસ્ટ ઓફ અત્યારના મારા બધા જીન્સ છે ને એ થોડા ખુલતા ને એવા જ છે. પણ એક બ્લેક કલરનું જે જીન્સ છે ને એ થોડુંક ફિટિંગ વાળું છે. તો કાંઈ નહીં, હવે પહેરી લઈ. હવેથી આપણે જોઈને જ લેવું કે બહુ ફિટિંગ વાળા પેન્ટ આપણે નથી લેવા. તો મેડમ જો અત્યારે વાસણ ધોવે છે. મેડમ કઈ હેલ્પ જોઈએ છે તમારે વાસણ ધોવામાં? ના ના, કાંઈ હેલ્પ નથી જોતી. હું હાથે ઉટકી નાખી. તો વાંધો નહીં, કારણ કે આજે આપણે શૂટમાં ને એમાં બિઝી હતા ને, ઘણા એવા કામ પતાવી દીધા. જાડુ અત્યારે વાસણ કમ્પ્લીટ કરે છે ને જાડુ? હા, કારણ કે શૂટમાં બહુ મોડું થઈ જતું તો કીધું આવીને ઉટકી નાખતો. તો હવે કીધું ઉટકી નાખીએ એટલે વાસણ ઉટકું છું. અને પછી તરબૂચ ખાવું છે એટલે તરબૂચ ખાઈ નાખીએ. હમણાં એવું છે કે ઘરમાં તરબૂચ સિવાય બીજું કોઈ ફ્રૂટ જ નથી. બોલો. કાંઈ નહીં, આપણે ઉનાળામાં આવી તરબૂચ સારું. એમાં એવું છે કે દ્રાક્ષ ખાઈ તો ગળું બળી જાય છે, ટેટી ખાઈ તોય ગળું બળે છે. તો હવે એક તરબૂચ જ ઓપ્શન બધું જે હવે ખાઈ હવે. નહીં, લેડીઝ ને તો બીજું એક ઓપ્શન હોય છે ને, માથું ખાવાનું. તો ખાવાનું એ તો જન્મસિદ્ધ અધિકાર છે ઘરવાળાનું માથું ખાવાનું. તો આપણે નીરવનું પેલા માથું ખાવું પછી થોડું તો તરબૂચ ખાવું. બરોબર છે? વાહ વાહ. હવે જાડુ તું બધે એમ ન કીધી હાલો બધા વાસણ ઉટકવા માટે. જરીક એવા વાસણ છે એમાં હું બોલાવી, બિચારા આવે ત્યાં તો મારા ઉટકાઈ જાય વાસણ. વાસણ જાડુ ઉટકી નાખે ને એટલે પાછો આજે જો તરબૂચનો પ્રોગ્રામ છે. હવે અમે છે ને તરબૂચની એવા પાછળ પડી ગયા છે કે ગાણ કાઢી નાખી. કા જાડુ રોજે રોજ તરબૂચ ખાઈએ છીએ. રોજે રોજ તરબૂચ ખાઈએ છીએ ને તરબૂચ ગળાય આવે છે, ખાવાની મજા આવે છે અને હાઇડ્રેટ રહીએ આપણે. એટલે તરબૂચ ખાવાની. એ વાત સાચી છે, કારણ કે આ તરબૂચ ખાઈએ ને એમાં પાણીનો ભાગ એટલો હોય ને કે આમનામ ધરાઈ જાય. તરબૂચ ને ટેટી બંનેમાં હોય. એટલે ઉનાળો શરૂ થઈને એની જ વાટ જોઉં છું. તમને મેં પહેલા કીધું છે કે આપણે ફટોફટ નકરો તરબૂચ અને ટેટી ઉપર જીવવાનું શરૂ કરી દેવાનું. પણ આમ જોવો ને તો પેલા અમે શૂટમાં છે ને તરબૂચ ખાતા. કા પહેલા અમે ઉનાળામાં શૂટ કરવા જતા ને તો પછી છે ને શૂટમાં અમે જમી લઈને તો અમારાથી શૂટ જ ન થાય. એટલે અમે એવું કરતા છે ને 3-4 કિલો છે ને તરબૂચ હારે લઈ જતા, હારે ડીશ ને આ છરી બધી વસ્તુ લઈને જતા. પછી ભૂખ લાગે ને એવું એક તરબૂચ કાપીને ખાઈ લઈ. પછી પાછી ભૂખ લાગે ને તો પાછું તરબૂચ જ ખાઈ. અને આખું શૂટ કમ્પ્લીટ થાય ને 4-5 વાગે ત્યારે અમે પ્રોપર જમતા. બોલો, એવું કરતા પહેલા અમે. કાઈ નહીં, હવે આપણે ક્યાંક ફરવા જઈએ ને એટલે તરબૂચ લઈને જાવ એટલે મોજે મોજ. પાકું પાકું. જાડુ આપણે આ તરબૂચ 2 દિવસથી તો ખાવી છે, પણ હવે આનો એન્ડ લઈ દ્યો. આ છેલ્લું તરબૂચ છે, બધું પતી ગયું. હવે કાલ નવું લેવું પડશે તરબૂચ. તો વાંધો નહીં, મેં કીધું આ બહુ દિવસ ટેકું, કારણ કે આપણે 2 જણા છીએ ને એટલે ને. 2 જણા છે એટલે કેટલું ખાય. તો જો કે મમ્મી ને પપ્પા હોય ને તો પપ્પા તો નથી ખાતા, મમ્મી જરીક એવું ખાય. ઈ વાત સાચી છે. કાઈ નહીં, આજે આપણે પતાવી દઈએ એટલે કાલ નવું. કાલ નવું. અને આ છે ને તરબૂચ બહુ ગળ્યું છે. હાલો બધા તરબૂચ ખાવા માટે. હમણાં ખબર છે અમદાવાદમાં એક સિંહ હતો ને એ બકરી બની ગયો. કોણ છે? એક હતો, રહેતો હતો અને 9 ઉપરથી એનું નામ હતું. બોલો, પેલા સિંહ હતો અને પછી અચાનક બકરી બની ગયો. મેં તો સિંહના મમ્મી પપ્પા બહાર ફરવા ગયા છે એટલે સિંહને શાંત રહેવું પડે નકર ભૂખ્યો રહે છે. નકર સિંહ છે ને સિંહને ખાઈ જાય એવું. સિંહ ખાઈ જાય ને વાંધો નહીં, ખાવાનો દે. ખાવાની જ ઉપાધિ છે. કા ખાઈ જાય તો ક્યાં વાંધો છે. લગ્ન પછી બીજી બધી ઉપાધિ, ખાવાની ઉપાધિ વધી જાય. તારા મમ્મી પપ્પા પેલા નીરવ જાતા જયારે મારા લગ્ન નહોતા થયા ત્યારે તું બહુ ખુશ થતો હોઈશ ને કે આઈશ મારે એકલું રહેવાનું ને. બન બધા છે ને રિલેટિવ ફોન કરીને કહે હા કે નીરવ અહીંયા જમવા આવતો, અહીંયા આવતો. મેં તો આ તો મૂકો છે હોટલમાં ખાવાનું. અને હવે તો એમ થતો હશે ને કે આ તો મમ્મી પપ્પા ખોટાઈ ગયા, હવે આને યાર એકલું રહેવું પડશે. હવે હલવાઈ જાવ, મારે કમ્પ્લેન કોને કરવી? સાચું કે હાચીને હલવાઈ જા કે એવું કઈ નથી. હવે આપણે એટલું બધું ટ્રાવેલિંગ કરીએ તો આપણને લાગે નહીં એકલું એવું, કારણ કે આપણે બહાર ટ્રાવેલિંગ કરીએ અહીંયા આપણે એકલા રહેતા હોય, ઘરે રહેતા હોય એટલે એટલું બધું કઈ લાગે નહીં. પેલા લાગતું હતું. જો કે આ બધી તો જોક ની વાત છે, એવું કઈ નથી. નીરવ કઈ બકરી નથી બન્યો. હજી નીરવ નો નીરવ જ છે. એ પેલા સિંહ નહોતો ને અત્યારે સિંહ નથી. અને નીરવ જેવું પરિસ્થિતિ હોય ને એવું કામ કરવું પડે. બહુ સિંહ થઈને આટા ન મરે. પેલા નીરવ ગાય જેવો શાંત હતો ને અત્યારે નીરવ ગાય જેવો શાંત જ છે. જાડુ હમણાં તો સાસુ ફરવા ગયા તો તારે જલસા પડી ગયા છે ને? કાઈ જલસા નહીં લ્યો. મારા સાસુ હારા છે એટલે એ હોય તો એવું જલસા જ કરતી હોય લ્યો. તો એ ફરક તો પડે ને. તરબૂચના આપડા 2 ભાગ પડે, ઓલા 3 ભાગ પડતા. પણ કામમાં એવું થાય ને ત્યારે કામમાં હું એકલી જ હોય, નકર કામમાં 2 ભાગ પડી જાય ને લ્યો. ઈ ફાયદો ન હોય મારે. કાઈ નહીં, તો આજ મમ્મીને ફોન કરો, પાયલ ને હોરવ તો ફટાફટ આવી જાવ. ના, એવું ન કરે ને, કારણ કે આપણે કેટલા દિવસ ફરવા જઈશ તો મમ્મી ને ઈ ફરવા ગયા હોય તેનું ફરવા તો દેવાય. મેં કીધું તમે ઘરનું ટેન્શન ન લેતા, તમારે જેટલું ફરવું હોય ને એટલું ફરી લેજો. ઘરનું ટેન્શન ન લેતા, કારણ કે મને બહુ મજા આવી ગઈ ઘરે. કા ના, એવું કઈ નથી. જો એકલા હોય ને એટલે એવું નથી કે હાવ નો ગમે, પણ એકલું તો લાગે. ઈ તો છે એમ થાય કે હોરવતું નથી ને એવું જરીક તો લાગે મને. એ વાત તો સાચી છે. આ તો બધી મજાકની વાત છે. નીરવને તો ન લાગે, કારણ કે એને કામમાં બિઝી હોય. એટલે મારે એમ થાય કે ફોને કેટલોક જોવો, કામે થઈ જાય. પછી હું કરું, મમ્મી ને અમે 2 હોય તો નકરા ગપાટા માર્યા રાખી. ગપાટા મારે રાખીને થોડું ઘણું બાંધા રાખવી. બાંધતા હમણાં
હમણાં તો નથી બાંધતા, પણ હવે નથી બોલવું જો એવું જેથી બોલું કે મારા સાસુ બહુ સારા છે અને એટલા વખાણ કરું ને એટલે તરત મારા સાસુ અરે બાંધવાન થઈ જાય, એટલે હવે મારે વખાણ જ નથી કરવા. તો જાડુ ને હું જો બંને ચાલવા માટે આવી ગયા. જાડુ ગાર્ડનમાં ઘણા સમય બાદ આવ્યા ચાલવા કા? બહુ એટલે બહુ ફ્રેશ ફીલ થાય છે, એકદમ ઠંડુ વાતાવરણ છે તો હાલવાની મજા આવે છે. હજી તો પહેલો આટો છે એટલે મજા જ આવે. અને ઉનાળામાં અમે ગાર્ડનમાં ઠંડુ લાગે એટલે વધારે મજા આવે. જાડુ અહીંયા ઘણી બધી રાઇડ્સ છે, તારે બેસવું છે? મને પર્સનલી છે ને રાઇડ્સમાં બેહું તો લોચા વળે અને એવું થાય એટલે મારે નથી બેહવું. કોઈક વાર ઈચ્છા થાય ત્યારે જાવું આપણે, આજે તો ઈચ્છા નથી. પણ તું આ રાઇડ્સમાં બે ને તો જેની રાઇડ છે ને એને લોચા વળે, કારણ કે તારા માટે રાઇડ્સ નથી, નાના છોકરા માટે છે. ઈ નાના છોકરા માટે છે, પણ આમાં અમુક રાઇડ્સ છે ને આપણા મોટા હાટું છે. ઓ લ્યો, તો પેલા છે ને છોકરાઓને લાંબા વાળ રાખવાનો બહુ શોખ હતો. તો નીરવ તને એવો શોખ હતો કે નહોતો? એટલે જ્યારે નવો મહેન્દ્રસિંહ ધોની આવ્યો ને તેના વાળ જ એટલા ખતરનાક હતા ને કે બધા ત્યારે ટ્રેન્ડ બની ગયો. તો પણ મને એવું કઈ શોખ નહોતો. ઓકે, નકર મેં જોયું છે કે છોકરાઓને લાંબા વાળ રાખવાનો શોખ હતો અને એના મમ્મીઓ પરાણે છે ને કપાઈ નાખતા કે તું કાપી નાખજો. કે મારા ભાઈને એવો કઈ શોખ નહોતો, પણ મેં ઘણા છોકરામાં જોયું હતું એટલે મેં આપણે નીરવને પૂછી એને શોખ છે કે નહીં એમ. પણ એમાં તોય ઘણો બદલાવ આવી ગયો. આપણી જે મમ્મીઓ હતી ને એ હજી નથી બદલી તમ તારે. એ વાત આજે છે, હજી લાંબા વાળ ન રાખવા દે. અને હું ખાલી મારા મનમાં છે ને આમ ઇમેજિન કરું છું કે નીરવને લાંબા વાળ હોય કેવા લાગે, એટલે મેં તો પૂછી જવું જોઈએ. એને શોખ હોય ને તો આપણે રખાવીએ ને જોઈ લઈએ. નહીં, એને શોખ જ નથી. લ્યો, મને કઈ શોખ નથી. કાંઈ વાંધો નહીં, તો આપણે ટૂંકા કરાવી નાખી. બીજું જ્યારે ધોની સ્ટાર્ટિંગમાં નવો આવ્યો ને ત્યારે શું કહેતા ખબર છે? આ 7 લીટર દૂધ પી જાય, 2 કિલો પપૈયા ખાય ને એવું બધું ન્યૂઝ આવ્યું તો. ઈ બધી કેમ કે ક્રિકેટ નું છે ને મને લાગે છોકરાને વધારે પડતો આમ ઇન્ટરેસ્ટ હોય ને એટલે બધી ખબર હોય. મને ઈ નથી ખબર. આપણને ધોની બહુ ટ્રેન્ડિંગ માં હતા ને ઈ મને ખબર છે. ને લાંબા વાળ ને બધાય છોકરા ત્યારે ધોની 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 જ કરતા. તો જાડુ, મારી પાસે છે ને તારા માટે એક પ્રશ્ન છે, ટ્રાવેલ રિલેટેડ જ છે. લાઈક તારે ફરવાનું હોય તો તને ઇન્ડિયામાં ગમે કે ફોરેન? તારી પ્રાયોરિટી હોય કે તારું બચપનથી હું ડ્રીમ છે? પેલા મને એવું હતું કે મારે ફોરેન ફરવા જવું છે, પણ હવે એવું નથી. પેલા મારે આખું ઇન્ડિયા ફરવું છે અને પછી છે ને આખું વિશ્વ ફરવું. ઓહો, મારો જવાબ જાડુનો સિમિલર જ છે. મને પેલા ફોરેનનું બહુ હતું, પણ હવે મોટા થયા ને એટલે મને એમ થાય છે કે ઇન્ડિયામાં ઘણા લોકેશન એવા છે કે જે ફોરેન પેલા ફરવા જોઈએ, અને એવું નથી ફોરેન ફરવું જોઈએ. મારો તો બે પોઈન્ટ ઓફ વ્યૂ. મારે બે ફરવું છે, પણ મને એવું છે કે આપણે સિમલા મનાલી ગયા ને પછી મને એવું છે કે આપણે ઇન્ડિયામાં એટલું મસ્ત ફરવાનું છે, તો પેલા આખું ઇન્ડિયા તો ફરી લઈ પછી આપણે ફોરેન જવું. એટલે મારે તો આમ તો મેઇન ગોલ તો છે ને આખું વિશ્વ ફરવાનું છે. ઓલા બધા વર્લ્ડ ટૂર ઉપર નીકળે ને એવું નીકળવું છે એકવાર. એટલા બધા પૈસા કમાઈ લેવા અને પછી આખું વર્લ્ડ ફરી લેવું. નહીં, આપણે તો પેલા ઇન્ડિયા ફરવું છે, પછી જાડુના ફાંકા સાંભળવા છે, પછી વર્લ્ડ ફરવું છે. એટલે એના ઉપરથી મને લાગે છે કે નીરવ આખું વર્લ્ડ માં નથી ફરાવાનો. લ્યો, ખોટી યાદ. નહીં. પેલા ઇન્ડિયા ફરશું, પછી વચ્ચે પાછું ફોરેન લઈ લઉં, પછી પાછું ઇન્ડિયા, પછી પાછું વર્લ્ડ. બસ ઓકે, છેલ્લે મેં કોમ્પ્લિકેટેડ કરી દીધું છે. મને એવું લાગ્યું નીરવ આજે મને એવું કહેતો કે હાલ પાયલ તૈયાર થઈ જતા ફરવા લઈ જાઉં છું. એટલે મેં કીધું નીરવ ક્યાંય લઈ જતો છે? એટલે મેં તો છૂટા વાળ રાખ્યા, જીન્સ પહેરીને પછી આપણે હાલવા જઈએ. મેં કીધું હાલો કેટલા દિવસ પણ ફરવાના બાને ચા હાલવા, નકર હાલવા આવે એમ નથી. એવું નથી. એવું તું કે હાલવાની તમે બે કેટલા દિવસ તું વિચારી છે, તો આજ ફાઇનલી ટાઈમ મળી ગયો તો આપણે કીધું કે ભલે તૈયાર થયેલા હોય, ભલે ગમે કપડાં પહેરે, હાલો હાલી લઈ. તો આપણે આજ ઘણું બધું હાલ્યા છે. શરૂઆતમાં તો હાયલાની સારું જ કહેવાય. એટલે આમ આપણે નોર્મલ નાઇટ ડ્રેસમાં હાલતા, આજે મેં તૈયાર થઈને હાલવા નીકળ્યા નહીં. છૂટા વાળ રાખીને મારે જેવું કોક જ હશે બોલો, છૂટા વાળ રાખીને હાલે. મેં અને જાડુએ જેટલું ચાલવામાં કેલરી છે ને જેટલી બચાવી હતી ને એટલી તો ખાવામાં ઉડાડી દીધી છે. કારણ કે અમે અત્યારે ઢોસા ખાવા માટે આવ્યા હતા બહાર, એટલે અમને લાગે છે 10 કેલરી આપણે બાળી જશે ને તો અમે છે ને 150 કેલરી લઈ લીધી છે ને જાડુ. ઢોસા ખાવામાં, ઢોસા ઇડલી ને બધું ખાવામાં હેલ્ધી છે, એટલે એમાં એટલી બધી કેલરી ન આવે. એટલે તો અમાર જે ખાવું નહીં હેલ્ધી અમે માની લઈએ. ના જો ઢોસાની અંદર છે ને ચોખાની વસ્તુ આવે, એમાં ઓલા ચોખા હોય નહીં આવે, તે ખાવામાં હેલ્ધી છે. મને ખબર છે કે ડાયટ ચાર્ટ હોય ને એની અંદર ઢોસા ઇડલી એવું બધું લખેલું હોય ખાવાનું. જો કે અમે ચાલવા માટે આમનામ જ ગયા હતા, એવું વજન ઘટાડતા કે એવું કઈ નથી. પણ જો કે આગળ જતા આપણે બહારનું ધીમે ધીમે ઓછું કરી નાખશું, ચાલવાનું વધારશું. ચાલવાનું અમે શરૂ કરશું એટલે ઓટોમેટિક છે બહારનું ખાવાનું બંધ જ કરી દેવું, કારણ કે અમને થાય છે વજન ઉતરતો નથી, આટલું બધું હાલવું પડે છે, આટલું બધું ખાઈ છે, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે તો ખાઈ લઈ, હાલવાનું શરૂ ન કરી પેલા. અને એક વાત કહું, ગઈકાલના બ્લોગમાં છે લોકોએ બહુ લખ્યું છે કે પાયલ દીદી બહુ પતલા પડી ગયા છે. બોલો, એવું લખ્યું. એટલે જાડા કરો એટલે ઢોસા ખાવા માટે લાવ્યો. મારે કઈ જાડું નથી થવું. જો થઈ ગયું હોય ને તો બહુ એટલે બહુ સારું, પણ નીરવ તો જાડો થઈ ગયો છે. એને તો છે ને આમ ઓલી દોડ નીકળી ગઈ છે જોવો ને તો. પણ આટલા સુધી કઈ દેખાય ને એટલે અહીંયા નીચે તો વધે નહીં હાલે. એટલે હવે મને ખબર પડી ગઈ કે નીરવ એનો બ્લોગિંગ આખો કેમ લેવા નથી દેતો. હવે ખબર પડી મને. લ્યો, લઈ લ્યો બસ. જો બસ. તો આપણું ગળું થોડું ઘણું ખરાબ હોય ને તો મેડિકલમાં છે ને આવડી આ ટીકડી આવે છે જેનું નામ છે કપ્સિલ્સ, અને આમાં ફ્લેવર આવે છે. આ ઓરેન્જ ફ્લેવર છે, એક મિન્ટ ફ્લેવર આવે છે. તો મને છે ને મિન્ટ ફ્લેવર વધારે અનુકૂળ લાગી. આ થોડીક મને કડવા ઉપર દવા પ્રોપર હોય ને એવું લાગે છે, અને ઓલામાં ખબર જ ન પડે દવા છે. તો તમે કપ્સિલ યુઝ કરતા હોય તો તમને કઈ ફ્લેવર ભાવે છે ફટાફટ કોમેન્ટ
કરજો. તો જ્યારે સ્ટાર્ટિંગમાં મારા મેરેજ થયા ને ત્યારે મમ્મી પેલા બહાર જતા ને તો મને છે ને કાયમી છે ને ટાંકો ભરવાનો ભૂલાઈ જતો. પછી હું નાવા જાઉં ને ત્યારે પાણી જ ન આવતું. પછી મારે નીરવને ઉઠાડવો પડતો ને મારે કેવું પડતું કે તું ટાંકાની સ્વિચ શરૂ કર એટલે હું પાણી આવે તો નાવ. પણ જો કે હવે છે ને મને બરાબર ટેવ પડી ગઈ છે એટલે મમ્મી ન હોય એટલે પહેલું કામ હું ઈ કરું કે અત્યારે ઉનાળો છે ને તો માટલું ભરી નાખું ને બીજું કામ ઈ કરું કે છે ને ટાંકાની સ્વિચ પાડી નાખું. એટલે નાવા જાઉં તો પાણી તો એટલીસ્ટ આવતું હોય. મને એમ થયું તું એવું કહેવાનું છે પહેલું કામ ઈ કરું કે ટાંકામાં પડી નાઈ લો. ટાંકો મેં તો જોયો નથી કેટલો ઊંડો છે ને બધી મને નથી ખબર. અને ટાંકામાં હું પડું ને તો પછી પાછી બહાર ન આવું, ડાયરેક્ટ ઉપર વહી જાઉં. પણ હું નળ ચાલુ કરું તેમાં નીકળે તું બહાર. એટલી પતલી નથી હું છે ને નળમાંથી બહાર આવી શકું. લ્યો નીરવ, એક કામ છે તાર કરવું હોય ને તો બોલ. ફિલ્ટર માંથી છે ને માટલું ભરવાનું છે. માટલામાંથી ફિલ્ટર ભરવાનું છે ને ઓકે બસ. નીરવને છે ને આનું માટલાનું એટલું ઠંડુ પાણી થઈ છે ને કે બહુ એટલે બહુ વખાણ કરે છે. તો આપણે મેં કીધું રાતે છે ને માટલું ભરી લઈએ એટલે સવાર સુધીમાં બહુ એટલે બહુ ઠંડુ પાણી થઈ જાય. જો કે આજ તો માટલું ભરેલું જ હશે. મેં હજી હમણાં જ ભર્યું હતું એટલે નીરવ તો એ બધું પી ગયો પાણી જો. નીરવને પાણી બહુ એટલે બહુ જોઈએ એના ઓપોઝિટ મારે પાણી હાવ નથી જોતું. એમ એવું છે ફ્રીજ નું પાણી હું પીવું ને તો મારું ગળું વહી જાય છે ને માટલાનું પાણી પીવું છે. તો મેં છે ને હજી હમણાં જ માટલું ભર્યું હતું ને અત્યારે ખાલી થઈ ગયું છે. કારણ કે અત્યારે એવું છે કે નવું માટલું છે ને તો પાણી બહુ જરે છે. ઠંડુ તો બહુ થાય છે પણ જરે છે એટલું એટલે પાણી છે ને નકરું ઢોળાયા જ રાખે છે નીચે. જો અત્યારે ફિલ્ટર માંથી છે ને અમે માટલું ભર્યું છે. હવે આ નવું માટલું છે એટલે જરે છે કે પછી માટલામાં આટલું જરતું હશે એ તમે કોમેન્ટ કરો. અને જરવાનું રીઝન શું હોય કે ફૂટલું કે એવું કઈ હશે કે પછી નવું એટલે જરતું હોય. જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો. સાચી વાત ને જાડુ? હા, મને તો એવું લાગે છે કે નવું હોય ને એટલે વધારે જરે, બાકી થોડુંક તો જળતું જ હોય. અને અમારો છે ને પ્લેટફોર્મ નો ડર આ બાજુ છે ને તો બધું પાણી અહીંયા સુધી રગેડા ઉતરે. જો અત્યારે મેં પોતું મારી દઈ કારણ કે બધું છે ને ભીનું થઈ જાય આખું પ્લેટફોર્મ. કઈ નહીં, આ વસ્તુ તમારા ઉપર છોડી દઉં છું. ફટાફટ કોમેન્ટ કરો એટલે અમને ખ્યાલ આવે. રાતના વાગ્યા છે 11:30 અને ફાઇનલી હું જાડુ હોવાની તૈયારી કરીએ છીએ. તો કીધું વ્લોગ નો એન્ડ લઈ લઈએ. અને આજે અમે ગયા હતા જુનૂન ટ્રેકિંગ એન્ડ હોલિડેઝ માં અને એ લોકોએ વાત કરી કે મનાલી કસોલની જોરદાર ટ્રીપ એ લોકો લઈને આવ્યા છે. અને એ પણ માત્ર જાડુ 11,000 માં. એ અમદાવાદ થી અમદાવાદનો બધો ખર્ચો ખાવા પીવાનું બધું આવી ગયું ને. અને એ 8 દિવસ તમને લઈ જઈશ. બોલો. એટલે તમારે જો પેકેજ બુક કરાવવું હોય તો ફટાફટ અહીંયા નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આપેલી છે. એ લોકોનું બધી વસ્તુ ડિટેલ ચેકઆઉટ કરી લ્યો અને ફટાફટ તમારું પેકેજ બુક કરાવી લ્યો. અમે લોકો રિસેન્ટલીમાં જ મનાલીમાં ગયા હતા. એ લોકોની સર્વિસ અમેઝિંગ હતી અને જાડુ અમેઝિંગ હતી કેમ કે એ લોકોનો એક્સપિરિયન્સ એ બહુ છે. અને ઓબ્વિયસલી નીરવનો ફ્રેન્ડ્સ એટલે ટ્રસ્ટ તો હોય જ આપણને. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. જાડુ ગમ્યો હોય તો શું કરવાનું? તો લાઈક કરી દેવાની છે. અને હું છે ને 2 કોમેન્ટ બોલવા માંગુ છું. એક કોમેન્ટ એવી છે કે મારી 4 વર્ષની બેબી છે એ કે લખી કોમેન્ટ કરી છે અને કે આખો દિવસ એમ જ કર્યા કરે છે મમ્મી કે હાલ જાડુનો વ્લોગ આવી ગયો છે આપણે જોયા રાખી. અને હમણાં મેં એક કોમેન્ટ વાંચી કે મારો 8 વર્ષનો છે ને બાબો છે એ કે ગમે એ મહેમાન આવે ને તો એના બધા એના મોબાઈલ લઈ લે અને એમાંથી કે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવી નાખે. અને કે હું જોબ કરું છું તો મારે કે 120 લેડીઝ નો સ્ટાફ છે બેન એવું લખ્યું છે. એ કે બધાને તમારા બ્લોગ પરાણે જોડાવે છે એમનો બાબો. બોલ. તો મને એવું લાગે છે કે આપણી ફેન ફોલોઈંગ છે ને નાના છોકરામાં બહુ જ છે. પહેલેથી કહું ને ઢોકળી નહીં છે ને નાના છોકરાનો એટલો બધો પ્રેમ મળ્યો છે અને અત્યારે જાડુ નહીં તે નાના છોકરાનો બહુ જ પ્રેમ મળે છે. તો હું બહુ લકી છું મને એવું લાગે છે. અને થેન્ક યુ એટલી સારી કોમેન્ટ કરવા બદલ. અને ખાસ કરીને તમે લોકો કોમેન્ટમાં એવું લખો છો કે મારી 2 વર્ષની છોકરી, 4 વર્ષનો છોકરો, 3 વર્ષનો છોકરો. તમારા માટે મોટી વાત કહેવાય કે નાના ફૂલકા મારા વ્લોગ જોવે છે. તો જાડુ વ્લોગ ગમ્યો હોય તો શું કરવાની કહી દે? તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને તમે એવું કહો છો કે કોમેન્ટ નથી વાંચતા, અમે બધી કોમેન્ટ વાંચી છે તો પ્લીઝ કોમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય. હું ચાલુમાં ઝોલા ખાવ. ચાલો હુઈ જાય. બાય. બાય.